નમસ્કાર, હું છું દીપ્તિ. હું 7 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરું છું અને મારા જેવા હજારો બાળકો આ સમિતિની શાળામાં અભ્યાસ કરે છે. તો શું તમને ખબર છે કે આપણી સમિતિમાં કેટલી શાળા છે અને તેનું સંચાલન કોણ અને કેવી રીતે કરે છે? તો આજે આપણે તેના વિશે થોડી ચર્ચા કરીશું. આપણી સાથે સમિતિની ચર્ચા કરવા ખાસ ઉપસ્થિત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા. તો આવો કરીએ થોડી ચર્ચા મિનેશ સર સાથે. મિનેશ સર, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. ચર્ચા શરૂ કરતા પહેલા તમને નવા વર્ષની ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા હું જાણવા માંગુ છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિશે. તો સર, કુલ કેટલી શાળા છે અને કુલ કેટલા બાળકો છે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ વર્ષે સંચાલિતમાં કુલ 121 શાળાઓ આવેલી છે અને આશરે 50 જેટલા બાળકો આપણી શાળામાં અભ્યાસ કરે છે. તો સર, અત્યારે તમે સમિતિના ચેરમેન છો, તો બાળકો તરફથી આ સવાલ હતો કે આટલી બધી શાળાઓ અને આટલા બધા બાળકોનું સંચાલન તમે કેવી રીતે કરો છો? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દરેક શાળામાં શિક્ષકો અને આચાર્યોની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે યુઆરસી કોર્ડિનેટર, સીઆરસી કોર્ડિનેટર, સાથે સાથે શાસન અધિકારી, સાથે સાથે નિરીક્ષકો, એ તમામ શાળામાં રોજની પ્રવૃત્તિઓ શું થાય છે એનું અવલોકન કરીને દરેક શાળાનો રિપોર્ટ તૈયાર કરી અને લોકો આગળ પહોંચાડતા હોય છે. અને શાળાના શિક્ષકો અને આચાર્યો નિરીક્ષકોને સીઆરસી અને યુઆરસી જોડે ચર્ચા કરીને શાળાના શાસન અધિકારી જોડે અમારા લોકો જોડે ચર્ચા કરતા હોય છે. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત એવું હશે કે સમિતિના દરેક સભ્યોને 10 શાળાઓ ફાળવવામાં આવી છે. એટલે દરેક સમિતિના દરેક સભ્યો પોતાની એક શાળાઓમાં જઈને શાળામાં શું પ્રવૃત્તિ થાય છે, શાળાનું શિક્ષણ કઈ રીતનું છે, શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતનું છે, એની તમામ પ્રકારની માહિતી એકત્ર કરીને સીઆરસી યુઆરસી કોર્ડિનેટર જોડે ચર્ચા કરીને શાળાનું કઈ રીતે ડેવલપમેન્ટ કરવું જોઈએ, શાળાનું શિક્ષણ કઈ રીતે આગળ વધવું જોઈએ, બાળકોનું ભવિષ્ય કઈ રીતે આગળ થાય, એ તમામ પ્રકારની ચર્ચા કરતા હોય છે. સર, અત્યારે તમે બાળકો વચ્ચે રહો છો તો તમને તમારું બાળપણ યાદ આવતું હશે. તો તમારા બાળપણની કોઈ એવી યાદ જે તમે અમારા વચ્ચે કહેવા માંગતા હોય? વર્ષો પહેલાં અમે લોકો બી બાલ કલ્યાણ પ્રાથમિક શાળા જે 4 દરવાજામાં આવેલી છે એમાં જ હું ભણેલો છું. કોઈ હાઈફાઈ શાળામાં ભણ્યો નથી. 1 થી 4 ધોરણ બાલ કલ્યાણ પ્રાથમિક શાળામાં ભણ્યા પછી 4 દરવાજા વિસ્તારમાં આવેલી સયાજી હાઈસ્કૂલ એમાં અમે ભણેલા હતા. પણ તે વખતનું ભણતર જ એવું હતું કે આટલી બધી સુવિધાઓ બી નથી. છતાં પણ અમારા લોકોના મગજમાં એક ધ્યેય હતો કે શિક્ષણ એ સર્વશ્રેષ્ઠ છે. માણસે પોતાના જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ જ વસ્તુ એવી છે કે એમાં આગળ વધવું જોઈએ. સમય અનુસાર મધ્યમ પરિવારમાંથી આવેલો હતો અને સમય અનુસાર અમે એસએસસી પરીક્ષામાં પાસ થઈ અને એન્જિનિયરિંગ કોર્સ કરીને સિવિલ એન્જિનિયર થયા છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે મધ્યમ પરિવારમાંથી આવેલા બાળકો આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ મધ્યમ પરિવારમાંથી બાળકો આવે છે. પણ એ લોકોમાં જે કૌશલ રહેલું છે અને જે આવડત રહેલી છે એ જોઈને મને મારા દિવસો યાદ આવે છે કે અમારા જમાના પર આટલી બધી સવલતો નથી, છતાં પણ અમે લોકો ભણ્યા. આજે તો સરકારે અને લોકોએ આપણને આટલી બધી સવલતો આપીને બાળકોને સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. હું દરેક બાળકોને એક વિનંતી કરું છું અને માતા પિતાઓને વિનંતી કરું છું કે તમારા બાળકોને અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતર માટે મૂકીને બાળકોમાં જે કૌશલ્ય રહ્યું છે આગળ વધારવાનો પ્રયત્ન કરે. સર, તમે કોઈ દિવસ વિચાર્યું હતું કે તમે આટલી મોટી રાજનીતિમાં આવશો, ત્યાર પછી તમને આટલી મોટી જવાબદારી મળશે? મારું સૌથી પહેલાં રાજનીતિમાં આવવાનું કારણ એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારા જોડે હું જોડાયેલો હતો. રાજનીતિ એ મારો વ્યવસાય નથી. રાજનીતિમાં આવ્યા પછી લોકોની સેવા કેવી રીતે કરવાની, લોકો માટે કેવી રીતે આપણે આગળ વધવાનું, એના માટે મારો વિચાર હતો. રાજનીતિમાં આવ્યા પછી આટલા 20 વર્ષની મહેનત પછી સરકારે મને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શૈક્ષણિક ક્ષેત્રની એક જવાબદારી મને સોંપી છે. મારા માટે ગર્વની વાત છે કારણ કે મારું આખું ફેમિલી એક શૈક્ષણિક ક્ષેત્ર જોડે સંકળાયેલું છે. મારા ફાધર બી વડોદરા શહેરના એક સારા વકીલાત કરતા લોયર હતા. મારા મમ્મી બી અત્યારે એક સ્કૂલમાં ટીચર હતા. એટલે આખું ફેમિલી મારું શિક્ષણ જોડે સંકળાયેલું છે. એટલે મને શિક્ષણ ક્ષેત્રે વધારે પડતો ભાવ છે અને શિક્ષણમાં બાળકો કેવી રીતે આગળ આવે અને બાળકોનું ભવિષ્ય કેવી રીતે સારું થાય એના માટે મારા હંમેશા પ્રયત્ન રહેતા હોય છે. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. તો આ હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા. તેમણે આપણી સાથે ચર્ચા કરી, તેથી તેમને આભાર. તમને અમારી ચર્ચા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ધન્યવાદ. નમસ્કાર.